હાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આ અમારો ફર્સ્ટ બ્લોગ છે અને અમે બધા ભાઈઓ ગરબા રમવા જઈ રહ્યા છીએ. ભાઈ પાસ આપતો ભાઈ. હેલો, આપણી પાસ બી આવી ગયા છે. ગરબા રમવા જઈ રહ્યા છીએ. ચલો આપણે પાડે જઈ રહ્યા છીએ ગરબા રમવા. હો તો ચલો ભાઈ આગળ મળીએ. ચલો આજે બાકા ચીકી બોલાવાની હો. ગરબા રમવા જવી ત્યાં હેનિલભાઈ બોલાવાની ભાઈ. હા ભાઈ, ફાઇનલ બાકા ટિકિટ બોલાવવાની. સાચી વાત તો ભાઈ બોલાઈ દેવાની કાયદેસર. ભાઈ ફાસ્ટ ચલાવો ને યાર. અરે યાર, ગરબા રમવાના મારા ભાઈ. આવું ના કરો યાર તમે. ફાઇનલી ગાઈસ અમે પહોંચવા આવી રહ્યા છીએ. અનિલભાઈ કેવું છે ભાઈ? પમો આ તો મજા કરવાની ભાઈ. હા કે નહીં કરી? ફૂલ મોજ, ફૂલ ફૂલમાં જ ભાઈ. મજા જ લેવાની. હેલો, ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ. અહીંયા ગરબા રમાય છે. અમે બાજુ ફાઇનલી પહોંચી ગયા છીએ. અનિલભાઈ તો બીજી છે એ ભાઈથી જોડે એ લઈને તો વાત જ ના કરી. તેમ ભાઈ કેમ છો? મજામાં ને? મારા ભાઈઓ શાંતિને જોઈ શકો છો જો ભાઈઓ. બહાર પહોંચી ગયા. બસ હવે અંદર એન્ટ્રી મારીએ છીએ. ચલો અંદર મળીએ. ચલો લા ગાઈસ, અમારે તો બહુ મોટી ભૂલ થઈ છે. અમે ગરી ગયા સેફલિયામાં અને આપણે જવાનું હતું સૈયદમાં. લા બહુ બાકાજીકી થઈ જાય યાર. હિતેનભાઈ મેં પલકો ખોલતા નહીં યાર. હિતેનભાઈ આવું ના હોય યાર. સૈયદમાં જવાનું હતું અને આપણે જતા રહ્યા સેફલિયામાં યાર. હિતેનભાઈ આવું ના હોય યાર. ચલો આપણે સૈયદમાં જવી ગાઈસ. ચલો આપણે આગળ મળીએ. ગાઈસ આપણે સૈયદમાં એન્ટ્રી મારી રહ્યા છીએ. બસ હવે અંદર જઈ રહ્યા છીએ. પછી આપણે અંદર જઈને ગરબા રમીએ. આ કલાકાર બહાર જઈ રહ્યા છે. જોઈ શકો છો તમે માહોલ કેવો છે. કેવો પડે
नाना मेरी टीम आपके सारे घर पे ફાઇનલી ગાઈસ રમીને બહાર આવી ગયા અને અત્યારે મંડળી ચાલુ થઈ ગરબા તો આપણને આવડતા હતા માથું ફરતું તો આપણે ફાઇનલી બહાર આવી ગયા છે. મંડળી ચાલુ થાય ને એટલે ઊંઘ આવે પેલા બીજી કઈ નહીં. બસ હવે નાસ્તો કરવા જતી. ફાઇનલી ગાઈસ અમે શાસ્ત્રીનગર પહોંચી ગયા છીએ. હાથ પીએ તો લાગ્યો બેટલી લાગી રહેવાતું નહીં અત્યારે શિવાજી સ્ટાર્ટિંગ કીધું થાય એનો બેટલી લાગી. ચલો ચલો જમવા. So guys, ખૂબ ગરીબ ધ્યાન તો કરી હાથમાં લઈ લે હવે ચલ એનું લઈ લે ચલ લઈ ચલ અહીંયા લઈને પૈસા ના હોય તો હોય નહીં. 600 રૂપિયાનું 700 રૂપિયાનું 800 રૂપિયાનું થઈ જશે. મારા પૈસા નહીં મને માણો માંગ્યા હતા જોઈ લીધું છે તારે. હેલો ગાઈસ, તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરવું ના ભૂલતા હો ભાઈ. આવા નવા બ્લોગ આવતા રહેશે.